તો નમસ્કાર દોસ્તો, હું છું દીપક કલસરિયા અને સ્વાગત છે તમારી ચેનલ કે દીપક કલસરિયા વ્લોગમાં. તો દોસ્તો આજે અમે જવાના છીએ ગળદરામાં ખોડિયારમાંનું ધામ છે, આપણને સૌને ખબર જ છે. તો ને આપણે જોઈએ કે ભાઈ ગળદરા જઈને એમાં માતાજીના દર્શન કરીએ અને સાથે સાથે એમાં જે એક ગુણો પણ છે તો ગુણાના પણ દર્શન કરીએ અને જોઈએ કે ભાઈ એમાં કેટલું પાણી છે અને કઈ રીતનું માતાજીનું હાસ છે. તો બને વિડીયોમાં. અને હા દોસ્તો, જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ વિડીયો સાથે. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગળદરામાં ખોડિયારમાંના ધામે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા મેન ગેટ છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ. દોસ્તો અહીંયા છે ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન. અહીંયા ગુણો પણ આવેલો છે. આપણે ચાલો આપણે જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ એમ કે ભાઈ જે ઘોડો, જે નવઘણનો જે ઘોડો હતો ને, અહીંયા પાવા આવેલા ત્યારે જે ડાબલો પડેલો ડાબલો છે. અહીંયા આ પથ્થર જે દેખાય છે આપણને, ત્યાં જો આપણે કેટલા ઘણા સિક્કા છે. જો રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાના. અહીંથી જે ભક્તો આવે છે અહીંથી સિક્કાનો ઘા કરે તો ચોટી જાય તો આસ્થા માને છે. જોવામાં ઘણા સિક્કા છે. તમે આવો, તમે પહેલાં ટ્રાય કરજો. જો અહીં આપણે માતાજીના દર્શન કરી અને હવે જઈએ છીએ ખાંડણીએ. તો જો આપણે કેવું જંગલ જેવું છે અહીંયા, કેડી રસ્તો. અને જોઈએ આપણે કે ત્યાંનું રહસ્ય શું છે અને શું વસ્તુ. ગળદરા રહસ્યથી ઘણા આમ તો ભરેલા છે. ઘણા છે થોર. આગળ છે પેલો ખાંડણીઓ, જો ધજા દેખાય છે ને ત્યાં. તો દોસ્તો આ સીન તમને કોઈ દેખાડશે નહીં. હાવ નજીકથી ગળદરા ડેમ છે. જો હાવ નજીકથી. ચલો આપણે અહીંયા સુધી પહોંચવાનું છે આગળ. હા ધજા દેખાય ને ત્યાં સુધી. ચાલો તમને બતાવું. તો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ ખાંડણીએ. આપણે જોઈ શકીએ છીએ. તમે પેલો સીન બતાવ્યો
ના ખાંડણિયાનો છે. જ્યાં અહીંયા માતાજીએ અને 7 બહેનો એ દૈત્ય પાડા રૂપી જે દૈત્ય આવેલું હતું રાક્ષસ એને અહીંયા હત્યા કરી અને ખાંડેલો હતો. જો આ ટોપ ઓફ વ્યૂ છે જો આપણે, અને અહીંથી જે આપણે કહેવાય નદી આ એટલો ઝરણું પડે છે તો જો. અને નીચે આપણે જે મેં તમને આગળ બતાવીએ અને આપણે માતાજીનું મંદિર. પછી આ છે આપણે ગળદરાનું અન્ન ક્ષેત્ર. જુઓ સમય બપોરના 12 થી 2 વાગ્યા સુધીનો હોય છે. એ ભક્તો આવે છે અને પ્રસાદી લે છે. જો આ રીતની માતાની લાપસી, મગનું શાક, ખમણ, દાળ ભાત. તો દોસ્તો આ તો આપણે ગળદરામાં ખોડિયારમાંનું ધામ. તો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, જેથી કરીને અમે આવા વિડીયો મૂકતા રહીએ. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો તમે અહીંયા આવેલા હોય ગળદરા ખોડિયારમાં તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો. ત્યાં સુધી જય માતાજી.